नमस्कार दोस्तों, मैं एसवी चावड़ा आज आपके सामने स्टैंडर्ड 11th गुजराती सेकंड लैंग्वेज उसका जो तीसरा लेसन है जिसका नाम है सुदामा चरित्र, उसे मैं आपके सामने रखने का प्रयत्न कर रहा हूँ। दोस्तों, इस पोएम को पढ़ने से पहले हम इसके जो कवि हैं उनका परिचय प्राप्त करने का प्रयत्न करेंगे। तो सबसे पहले हम इनके जो कवि हैं उनका परिचय प्राप्त करेंगे। लेसन 3 सुदामा चरित्र, જેના કવિ છે પ્રેમાનંદ। પ્રેમાનંદનો જન્મ ઈસવીસન 17મી સદી માનવામાં આવે છે। પ્રેમાનંદ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સર્વોત્તમ આખ્યાન કવિ તરીકે ઓળખાય છે। તેમનો જન્મ વડોદરામાં થયો હતો અને તેમના પિતાનું નામ કૃષ્ણરામ ભટ્ટ હતું। કલાકાર તરીકેનો તેઓ વ્યવસાય કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા અને વ્યવસાય માટે તેઓ થોડો સમય સુરત અને નંદ રબારમાં ગયેલા। આંગળી પર વેડ પહેરી તાંબાની માણ રણકાવી તાલ આપીને સુરીલા કંઠે લોક સમુદાય સમક્ષ તેઓ પોતાના આખ્યાનનું ગાન કરતા હતા। તેમની લોકપ્રિયતા અજોડ હતી। તેમણે રામાયણ, મહાભારત, ભાગવત વગેરેના પ્રસંગો, પાત્રો અને જીવન દર્શનનો આધાર લઈને અનેક આખ્યાનો આપ્યા છે। આખ્યાન કથનની કળા હોવાથી તેઓ વાર્તા રસની સરસ રમઝટ એટલે કે જમાવટ કરી શકતા। હૃદયના ભાવોનું સુંદર નિરૂપણ, પાત્રો અને પ્રસંગોનું વર્ણન કૌશલ્ય અને સચોટ તથા તાજગીભરી ભાષાને લીધે તેમના આખ્યાન ખૂબ સમૃદ્ધ બન્યા છે। એક રસમાંથી બીજા રસમાં સ્વાભાવિકતાથી સરકી જવાની તેમની આવડત વાચકો અને શ્રોતાઓની પ્રસન્નતાનું નિમિત્ત બની છે। અભિમન્યુ આખ્યાન, ચંદ્રહાસ આખ્યાન, ઓખાહરણ, સુદામા ચરિત, કુંવરબાઈનું મામેરું, નળ આખ્યાન, રણયજ્ઞ, દસમ સ્કંદ વગેરે જેવા તેમના જાણીતા આખ્યાનો છે। તેમના આખ્યાનોથી ગુજરાતી ભાષા તેમજ કવિતા સમૃદ્ધ થઈ છે। આ મધ્યકાલીન કાવ્ય સ્વરૂપ આખ્યાનનો એક ખંડ છે જેને કડવું કહે છે। કડવું 4માં પૌરાણિક કથાનકનો વિષય વસ્તુ તરીકે કવિ ઉપયોગ કરે છે। લોકરુચિનો ખ્યાલ પણ તેમાં રાખવામાં આવેલ છે। દ્વારિકા જઈને મિત્ર કૃષ્ણને યાચવા જવાનું કહેતા પત્નીને સુદામા પ્રારબ્ધવાદી વિચારધારાથી જ્ઞાન બોધ આપે છે। સુદામા તેમના પત્નીને કહે છે કે ઈશ્વરે ભાગ્યમાં જે કંઈ નિર્માણ કર્યું હોય તે જ થાય છે। ભાગ્યના બંધનમાંથી મનુષ્ય છૂટી શકતો નથી। પૂર્વજન્મમાં પુણ્ય કાર્ય ન કર્યું હોય, દાન ન આપ્યું હોય તો આ જન્મમાં વૈભવની આશા કેવી રીતે રાખી શકાય? પૂર્વજન્મમાં આપણે સત્કાર્યોને બદલે માત્ર ઉદરપોષણ જ કર્યું, છતાં પ્રભુ કૃપાએ આપણે પશુના અવતારમાંથી છુટકારો મેળવ્યો અને મનુષ્યનો અવતાર મળ્યો। તેનાથી આપણે સંતોષ માનવો જોઈએ। પતિના આ જ્ઞાનબોધ સામે તેમના પત્ની સુદામાને કંઈક પુરુષાર્થ કરવાની વાત કરે છે અને નક્કર વાસ્તવિકતા સમજાવે છે। જ્ઞાન કે તત્વજ્ઞાન વડે ઘરમાં ભૂખે ટળવળતા બાળકોને પોતે આશ્વાસન આપી શકે તેમ નથી। અન્ન વિના કોઈને ચાલતું નથી। અન્ન બ્રહ્મ છે, અન્નથી જ આખું જગત જીવે છે, એમ સુદામાની પત્ની કહે છે। વિશેષમાં કહે છે કે મોટા દેવ શિવ પોતાની પાસે અન્નપૂર્ણાને રાખે છે, સૂર્યદેવ પોતાની પાસે અક્ષય પાત્ર રાખીને જગતનું પોષણ કરે છે અને સપ્તઋષિઓ કામધેનુને આરાધે છે। આમ ધર્મ સાધે કામ કે મોક્ષ માટેની તમામ પ્રવૃત્તિઓ અન્ન વિના શક્ય નથી। અન્ન મળે તો જીવી શકાય અને જીવી શકાય તો જ ધર્મનું આચરણ કરી શકાય। એ સત્ય સમજાવી સુદામાને
श्री कृष्णની સહાય મેળવવા વિનવે છે। यानी कि ये जो कविता है सुदामा चरित्र, इसमें जो सुदामा है वो बहुत गरीब है, तो उनकी जो पत्नी है उन्हें अपने मित्र कृष्ण के पास जाने के लिए वो प्रोत्साहित करती है। तो उस समय सुदामा मना कर देते हैं और कहते हैं कि ये जो हमारी स्थिति है वो हमारे पूर्व जन्म के जो कर्म है उसी कारण हमारी ऐसी स्थिति है। और इस प्रकार के वो पूर्व जन्म की बातें करके अपनी पत्नी को समझाने का प्रयत्न करते हैं, लेकिन उनकी जो पत्नी है वो उन्हें ये कहती है कि जब देवी देवता सभी लोग जब कोई ना कोई चीज़ अपने पास रखते हैं तो हम तो इंसान हैं, हमें भी अनाज और खाने की ज़रूरत पड़ती है, और इसीलिए वो इन सब का उदाहरण देकर कृष्ण के पास जाने के लिए विनती करती हैं। तो दोस्तों, अब हम ये जो पोएम है, कविता है, उसे पढ़कर उसको समझने का प्रयत्न करेंगे। पछे सुदामाजी बोलिया, सुण सुंदरी रे, हूँ कहूँ ते शिखामण मान, गेली कोणे करी रे। जे निर्म्यु होय ते पामीए, सुण सुंदरी रे, विधिए लखी वृद्धि हाण, गेली कोणे करी रे। પોતાની પત્નીને સુદામાજી કહે છે કે હે સુંદરી, તું સાંભળ, હું તને એક શિખામણ આપું છું, તું મારી આ શિખામણ मान। यानी कि मैं तुझे एक सीख देता हूँ, तू मेरी इस सीख को समझ और मान। जे निर्म्यु होय ते पामे, यानी कि हमने जो कुछ बोया है उसे ही हम प्राप्त कर सकते हैं। अगर हमने अच्छे कार्य किए हैं तो ही हमें अच्छा फल मिलेगा। हमारे जीवन का जो भाग्य है, इस भाग्य को विधाता ने लिखा है, इसे कोई बदल सकता नहीं है। तुझे इस प्रकार से पागलपन वाली बातें करनी नहीं चाहिए। सुकृत दुकृत बे मित्र छे, सुण सुंदरी रे, जाय प्राण आत्मा ने साथ, गेली कोणे करी रे। दीधा विना नव पामीए, सुण सुंदरी रे, नथी आप्यु जमणे हाथ, गेली कोणे करी रे। दोस्तों, इन लाइनों में सुदामा जी अपनी पत्नी को ये मैसेज देते हैं, ये सीख देते हैं कि हे सुंदरी, तो सुन, ध्यान से सुनने का प्रयत्न कर कि हमारे जीवन में सुकृत और दुकृत यानी अच्छे कर्म और बुरे कर्म ये दोनों मित्र है, और हमारी आत्मा के साथ ही प्राण भी साथ ही जाते हैं। तुझे इस प्रकार से पागलपन किसने सिखाया? यानी हमने अगर कुछ दिया ही नहीं है तो हम क्या प्राप्त कर सकते हैं? अगर हमने राइट हैंड से यानी कि दाहिने हाथ से એટલે કે जमणा हाथे यानी हमने किसी को कोई दान दिया ही नहीं है तो फिर हमें ऊपर वाला कैसे कुछ दे सकता है? इस प्रकार तो पागलपन वाली बातें मत कर। जो खड़धान खेड़ी वावीए, सुण सुंदरी रे, तो क्यांथी जमीए साड़, गेली कोणे करी रे। जड़ वही गए सी सोचना, सुण सुंदरी रे, जो प्रथम न बांधी पाड़, गेली कोणे करी रे। आ लाइनों में सुदामाजी पोतानी पत्नी ने कहे छे कि हे सुंदरी, तो सांभळ, આપણે जो खड़ एक हलकू अनाज वावीए पछी આપણે डांगर એટલે કે ચોખાની આશા કરીએ એ વ્યર્થ છે।
આપણે જેવા કર્મો કર્યા હોય એવું જ ફળ આપણને મળી શકે છે. હવે પાણી વહી ગયા પછી આપણે પાણ બાંધવાની જો કોશિશ કરીએ તો એ નકામી છે. આપણે પહેલેથી જ સારા કર્મો કર્યા નથી, પછી सारा फल की आशा रखिए ये व्यर्थ है। यानी यहाँ पर सुदामा जी अपनी पत्नी से ये बताने का प्रयत्न करते हैं कि हमने अगर अच्छा अनाज बोया होगा तभी हमें अच्छा अनाज प्राप्त होगा, लेकिन हमने हल्की क्वालिटी का अनाज हम बोते हैं और फिर अच्छे अनाज की हम आशा करते हैं तो वो व्यर्थ है। हमें पानी बहने से पहले ही हमें बांध बांधना चाहिए, लेकिन जब पानी ही बह जाता है फिर बांध बांधने का कोई मतलब नहीं है। इस प्रकार हमने पहले ही अच्छे काम नहीं किए फिर हम अच्छे फल की आशा करें वो व्यर्थ है। तो इस प्रकार की सिखामण सीख मैसेज सुदामा जी अपनी पत्नी को बताते हैं। एकादशी व्रत कीधा नहीं सोण सुंदरी रे, नहीं कीधा तीर्थ उपवास गेली कोणे करी रे। अग्नि तृप्त कीधा नहीं सोण सुंदरी रे, नहीं स्वान वायस गोग्रास गेली कोणे करी रे। आ लाइनों में सुदामाजी पोतानी पत्नी ने कहे छे कि हे सुंदरी सांभळ, आपणे आपणा जीवन में क्यारे पण एकादशी जेवा व्रत आपणे राख्या नहीं, ना तो आपणे कोई तीर्थ के उपवास कर्या छे अने ना तो आपणे अग्नि ने होम यानी कि कोई भेट चढ़ावी छे, ना तो आपणे कूतराओं ने कि गाय ने अलग खावा माटे आपणे काढ्युं छे। पछी आपणे सारा फळनी आशा केवी रीतना करी शकीए छीए। हे सुंदरी सांभळ, तने आ रीतना गेली कोणे करी छे। यानी यहाँ पर सुदामा जी अपनी पत्नी को एकादशी व्रत और तीर्थ उपवास के बारे में बताते हैं। कहते हैं कि हमने इस प्रकार के तीर्थ उपवास और व्रत किए नहीं हैं, ना ही हमने अग्नि को होम चढ़ाया है, ना ही कुत्ते और गायों के लिए अलग से खाना निकाला है। फिर इस प्रकार की पागलपन वाली बातें हमें नहीं करनी चाहिए। ब्रह्म भोजन कीधा नहीं सोण सुंदरी रे, नहीं कीधा होम हवन गेली कोणे करी रे। अतीत निर्मुख वाड़िया सोण सुंदरी रे, तो क्यांथी पामीए अन्न गेली कोणे करी रे। आ लाइनों में सुदामाजी पोतानी पत्नी ने कहे छे कि हे सुंदरी, आपणे क्यारे पण ब्राह्मणों ने भोजन कराव्युं नथी, ना तो आपणे कोई प्रकारनुं होम हवन कर्युं छे, यज्ञ कर्या छे, ना तो कहे छे कि आपणे कोई दिवस कहे छे कोई सारूं एवुं काम कर्युं छे तो पछी आपणे सारूं अन्न क्यांथी प्राप्त करी सकीए। आ प्रकारनी गेली बातों तू शा माटे करे छे। यानी यहाँ सुदामा जी अपनी पत्नी को ब्राह्मण यानी कि ब्राह्मणों को भोजन कराने की बात करते हैं। कहते हैं कि हमने कभी ब्राह्मणों को भोजन नहीं कराया है, ना तो हमने होम यज्ञ किया है, ना ही हमने अतीत में कोई अच्छे काम किए हैं, फिर हमें अच्छा अन्न किस प्रकार से प्राप्त हो सकता है। इसीलिए ये पूर्व जन्म के अच्छे कर्मों की बात कवि या सुदामा यहाँ पर अपनी पत्नी को समझाने का प्रयत्न करते हैं। हरिप्रसाद लीधो नहीं सोण सुंदरी रे, हूँ शेष न कीधो आहार गेली कोणे करी रे। आ उदर पापे भर्या सोण सुंदरी रे, छूट्या पशुनो अवतार गेली कोणे करी रे। आ लाइनों अंदर सुदामाजी कहे छे कि हे सुंदरी, आपणे क्यारे पण हरिप्रसाद यानी આપણે ભક્તિનો જે પ્રસાદ છે એ ક્યારેય પણ આપણે લીધો નથી, ના તો આપણે હુતાસન કીધો છે, ના ही તેને આપણે આહાર यानी कि ભોજન આપ્યું છે, ના તો આપણે કહે છે કે આપણા પાપે જે આપણે પેટ ભર્યું છે
અને અતીતમાં આપણે જે પાપ કર્યા છે એ તો સારું છે કે આપણને પશુ એટલે કે જાનવરનો અવતાર નથી મળ્યો અને આપણને આ મનુષ્ય અવતાર મળ્યો છે. એના માટે તું ઉપરવાળાનો આભાર માન. તું આવી ગેલી વાતો ન કર. સંતોષ અમૃત ચાખીએ સુણ સુંદરી રે, હરિચરણ સોંપી મન ગેલી કોણે કરી રે. ભક્તિએ નવનીત પામશે સુણ સુંદરી રે, ધરો ધીર તમે સ્ત્રીજન ગેલી કોણે કરી રે. આ લાઈનોમાં સુદામા પોતાની પત્નીને સમજાવતા જવાબ આપે છે. કહે છે કે હે સુંદરી સાંભળ, આપણે સંતોષરૂપી અમૃતને ચાખવાનો પ્રયત્ન કરવો જોઈએ અને હંમેશા ઈશ્વરના ચરણોમાં પોતાનું મન સોંપીને તેમની ભક્તિભાવથી કે છે કે તેની ભક્તિ કરવી જોઈએ. અને હંમેશા આપણે ધૈર્ય એટલે કે ધીરજ ધારણ કરવું જોઈએ, કારણ કે ઈશ્વરે જે નિર્મ્યું છે એ જ થવાનું છે. એટલા માટે તું આ પ્રકારની ગેલી વાતો न कर. यानी कि यहाँ पर सुदामा जी ये कहना चाहते हैं कि हमें संतोष रूपी अमृत का पान करना चाहिए, यानी जो मिला है उसी में ही संतोष प्राप्त करना चाहिए. हमें हमेशा ईश्वर के चरणों में ही अपना मन रखना चाहिए, उसकी भक्ति करनी चाहिए और उसी में सब कुछ हमें प्राप्त हो सकता है. और इस प्रकार हमें अपने मन में धैर्य धारण करना चाहिए. इस प्रकार की पागलपन वाली बातें करनी नहीं चाहिए. आँख भरी अबड़ा कहे ऋषि रायजी रे, मारू जड़ थયું છે મન લાગુ પાયજી રે. એ તો જ્ઞાન મને ગમતું નથી ઋષિ રાયજી રે, રૂએ બાળક લાવો અન્ન લાગુ પાયજી રે. આ લાઈનોની અંદર સુદામાની જે પત્ની છે એ આંખોમાં આંસુ લાવીને આંસુ ધારણ કરીને પોતાના પતિને કહે છે કે હે ઋષિરાયજી, કહે છે કે મને તમારી આ શિખામણ મારા હૃદયમાં ઉતરી શકે એમ નથી. મારું મન છે એ એકદમ જડ બની ગયું છે. મને તમારા આ ઉપદેશની કશી જ અસર થતી નથી. મને તમારું આ જ્ઞાન ગમતું નથી, કારણ કે મારા બાળકો ભૂખ્યા છે અને તે અન્ન માટે રડે છે. એટલા માટે હે ઋષિરાયજી, હું તમારા પગે પડું છું કે તમે જાઓ અને મારા બાળકો માટે અન્ન લઈને आओ. यानी यहाँ पर सुदामा की पत्नी जो है वो सुदामा जी से कहती है कि मुझे आपकी इस प्रकार की जो तार्किक बातें हैं वो मेरे गले में, मेरे हृदय में उतर पाएगी नहीं. मुझे आपकी ये ज्ञान की बातें समझ में नहीं आती, क्योंकि मेरे बच्चे भूखे हैं, उन्हें ज्ञान नहीं, उन्हें खाना चाहिए. और इस प्रकार अपने पति को खाना ले लाने के लिए वो कहती है. કોને અન્ન વિના ચાલે નહીં ઋષિ રાયજી રે, મોટા જોગેશ્વર હરિભક્ત લાગુ પાયજી રે. અન્ન વીણ ભજન સૂજે નહીં ઋષિ રાયજી રે, જીવે અન્ને આખું જગત લાગુ પાયજી રે. આ લાઈનોમાં સુદામાની પત્ની સુદામાને કહે છે કે હે ઋષિરાયજી, કહે છે કે આ દુનિયામાં અન્ન વગર કોને ન ચાલે. યાની દરેકને અન્ન એટલે કે અનાજ, ભોજનની જરૂર પડે છે. મોટા જોગેશ્વર યાની કે શિવ અને વિષ્ણુને પણ કહે છે કે આ અન્નની જરૂર પડે છે. અન્ન વગર કહે છે કે મને ભજન સૂચતું નથી. કહે છે કે આ અન્નથી જ આખું જગત જીવે છે. એટલે કે यहाँ पर ये जो सुदामा की पत्नी हैं वो सुदामा जी से जो तार्किक बात है, जो सही बात है वो बताती है कि हे पतिराय,
इस दुनिया में बिना अन्न यानी कि खाने के किसी को चलता नहीं है। सभी को खाना चाहिए, चाहे वो ईश्वर ही क्यों ना हो। सबको ही अनाज चाहिए और बिना अनाज के तो भोजन भी नहीं हो सकता। ये जो पूरा विश्व है, जगत है, वो अन्न पर ही निर्भर है। इसीलिए आप मुझे इस प्रकार के ज्ञान की बातें मत समझाइए। शिवे अन्नपूर्णा घेर राख्या, ऋषि रायजी रे, रविए राख्यो अक्षय पात्र, लागू पायजी रे। ऋषि सेवे कामधेनु ने, ऋषि रायजी रे, तो આપણે તે કોણ માત્ર लागू पायजी रे। यहाँ पर सुदामा की जो पत्नी है वो सुदामा जी को अलग अलग जो पौराणिक पात्र है उनको रखकर समझाने का प्रयत्न कर रही है। वो कहती है कि शिव यानी कि शिव भी अपने घर अपने साथ अन्नपूर्णा को रखते हैं, यानी कि उन्हें भी अनाज की ज़रूरत है। और रवि रवि यानी कि सूर्य के सूर्यदेव भी अपने पास अक्षय पात्र रखते हैं। ये जो अक्षय पात्र जो होता है वो ऐसा पात्र है कि जिसमें से जो चीज़ भी हम मांगते हैं वो अपने आप ही निकल कर सामने आ जाती है। कभी कोई चीज़ उसमें कम नहीं पड़ती। तो इस प्रकार का जो पात्र है वो सूर्यदेव के पास था। तो यहाँ सुदामा की पत्नी भी ये कहती है कि सूर्यदेव भी अपने पास इस प्रकार का पात्र रखते हैं। और जो ऋषि मुनि हैं वो ऋषि मुनि भी कामधेनु की पूजा करते हैं, उसे अपने पास रखते हैं। कामधेनु यानी कि एक गाय जो हमारी इच्छाएं पूरी करती है। तो ऋषि लोग भी इस प्रकार की कामधेनु को रखते थे और अपनी इच्छाएं पूरी करते थे। तो हम तो सिर्फ इंसान हैं, फिर हमें भी अनाज की ज़रूरत क्यों ना पड़े। इस प्रकार की बात सुदामा की पत्नी सुदामा जी को बताती है। सूर सेवे कल्पवृक्ष ने, ऋषि रायजी रे, मन वांछित पामे आहार, लागू पायजी रे। धर्म प्राण अन्न विना नहीं, ऋषि रायजी रे, ઊભો अन्य सकળ संसार लागू पायजी रे। એટલે કે અહીંયા આ 4 લાઈનોમાં સુદામાની પત્ની સુદામાને જણાવે છે કે દેવતાઓ પણ હંમેશા કલ્પવૃક્ષની ઈચ્છા રાખે છે અને કલ્પવૃક્ષની પાસેથી મન ઈચ્છા મુજબનો આહાર પ્રાપ્ત કરે છે, એની પોતાની ઈચ્છા પૂર્તિ કરે છે। કહે છે કે આ ધર્મ અને પ્રાણ અન્ન વગર નહીં, એટલે કે ધર્મ અને પ્રાણની અન્ન વગર કોઈ વાત શક્ય નથી। કે છે કે અન્ન વિના આપણે ધર્મ કાર્ય થઈ શકતું નથી અને અન્ન વગર આપણા પ્રાણ પણ જીવિત રહી શકતા નથી। આ આખું જગત જે છે એ આ સંસાર આખું આ અન્ન પર જીવિત છે। એટલા માટે તમે મારી સામે આ જ્ઞાનની વાતો ન કરો। ફેરાનું ફળ જાશે નહીં, ઋષિ રાયજી રે, જય જાચો કૃષ્ણ બળદેવ, લાગુ પાયજી રે। અક્ષર લખ્યા દારિદ્રના, ઋષિ રાયજી રે, દોષે ધરણીધર તતખેવ, લાગુ પાયજી રે। આ લાઈનોમાં સુદામાની પત્ની સુદામાને અલગ અલગ પ્રકારના જે પૌરાણિક પાત્રો એના એક્ઝામ્પલ આપીને તે કહે છે કે હે પતિરાય, તમે કહે છે કે તમારા મિત્ર કૃષ્ણ અને બળદેવ પાસે એમની પાસે જઈને યાચના કરો અને કંઈક માગો। કહે છે કે તમારો આ જે ફેરો છે એ ક્યારેય પણ નકામો નહીં જાય, તમારા મિત્ર તમને જરૂર મદદ કરશે। કહે છે અહીંયા સુદામાની પત્ની કહે છે કે આપણા જીવનમાં આપણા નસીબમાં આ જે દરિદ્રના આ ગરીબીના જે લેખ લખેલા છે એ લેખ
આ ધરણીધર એટલે કે વિષ્ણુ, આ કૃષ્ણ એ ધોઈ આપશે. એટલા માટે કહે છે કે હે પતિરાય, તમે જલ્દીથી તમારા મિત્રની પાસે જાઓ અને કંઈક યાચના કરો. તત્ખેવ ત્રિકમ છેદશે, દારિદ્ર કેરા ઝાડ રે, પ્રાણનાથ પધારો દ્વારિકા, હું માનું તમારો પાળ રે. અંતિમ લાઈનોમાં સુદામાની પત્ની સુદામાને કહે છે કે હે પતિરાય, તમે તુરંત કહે છે કે દ્વારિકા જાઓ, દ્વારિકામાં પધારો અને કહે છે કે આ તમારા મિત્ર कृष्ण तेमने याचना करो. तो मित्रों, इस प्रकार से इस कविता के अंदर सुदामा और उनकी पत्नी दोनों के बीच का जो संवाद है वो यहाँ पर व्यक्त हुआ है, जिसमें पहले सुदामा जी अपनी पत्नी को भाग्य की लेख जो है उसके बारे में सूचना देते हैं, सलाह देते हैं और समझाने का प्रयत्न करते हैं और अपने धर्म कार्य और जो नसीब में लिखा है वही प्राप्त होता है, इस प्रकार की बातें, ज्ञान की बातें अपनी पत्नी को बताते हैं. लेकिन दूसरी तरफ उनकी जो पत्नी हैं उन्हें ये ज्ञान की बातें समझ में नहीं आती, क्योंकि उनके जो बच्चे हैं वो भूख से तड़प रहे हैं और इसीलिए उसके सामने ये ज्ञान की बातें बिल्कुल व्यर्थ है. और इसीलिए वो अपने पति से कहती है कि जब सारा संसार अन्न पर यानी कि अनाज पर निर्भर है और यहाँ तक कि देवी देवता भी अन्न से ही जीवित रहते हैं, उन्हें भी अन्न की ज़रूरत पड़ती है, तो फिर हम इंसान हैं, हमें भी अन्न की ज़रूरत होती है. इसीलिए वो अपने पति से कहती है कि वो अपने मित्र कृष्ण और बलराम के पास जाए, उनसे याचना करे और अन्न मांगे, ताकि कृष्ण उनकी जो ये गरीबी है, दरिद्रता है, वो दूर करने का प्रयत्न करें. तो इस प्रकार का जो मैसेज है, बातें हैं, वो कवि प्रेमानंद जी ने इस सुदामा चरित्र कविता के अंदर आख्यान में हमें बताने का प्रयत्न किया है. तो दोस्तों, अब हम स्वाध्याय देखने का प्रयत्न करेंगे. નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે, સુદામા પત્નીને શું માનવાનું કહે છે? તો સુદામા પત્નીને પોતાની શિખામણ માનવાનું કહે છે. બીજો પ્રશ્ન છે, સુદામા કયા બે મિત્રોનો ઉલ્લેખ કરે છે? તો સુદામા સુકૃત અને દુકૃત નામના બે મિત્રોનો ઉલ્લેખ કરે છે. સુદામા એની પત્નીને ક્યાંથી જમીએ સાળ એમ શા માટે કહે છે? તો સુદામા એની પત્નીને કહે છે કે આપણે પૂર્વજન્મમાં કહે છે કે હલકું અનાજ વાવીને આપણે ડાંગરની ઈચ્છા રાખીએ તો આપણને કહે છે કે સારું અનાજ મળતું નથી. એટલે કે સારા કર્મો કરવાથી જ સારા ફળ મળે છે. ચોથો પ્રશ્ન છે, સુદામાના બાળકો શા કારણે રડે છે? તો સુદામાના બાળકો ભૂખને કારણે રડે છે. આ આખ્યાન ખંડમાં સ્ત્રી માટે કયા કયા શબ્દો પ્રયોજાયા છે? તો આ કવિતાની અંદર સ્ત્રી માટે સુંદરી અને અબળા જેવા શબ્દો વપરાયા છે. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. પોતાને અન્ન ન મળવા પાછળ સુદામાએ કયા કારણો રજૂ કર્યા છે? તો પોતાને અન્ન ન મળવા પાછળ સુદામા કારણ રજૂ કરતા કહે છે કે હે સુંદરી, આપણે પૂર્વજન્મમાં સારા કર્મો કર્યા નથી, કોઈને આપણે દાન આપ્યું નથી,
કે આપણે કહે છે કે કોઈને ભૂખ્યાને કે ઋષિમુનિઓને જમાડ્યા નથી તો પછી આપણને કેવી રીતના સારું ફળ પ્રાપ્ત થાય, અન્ન પ્રાપ્ત થાય. આપણે ગાય અને કૂતરાઓને ગોગ્રાસ પણ નાખ્યું નથી તો પછી આપણે અનાજની આશા કેવી રીતના કરી શકાય. આ પ્રકારની વાતો પોતાની પત્નીને સમજાવે છે. સુદામાની પત્ની પુરાણોમાંથી કોના દૃષ્ટાંતો ટાંકે છે? તો સુદામાની પત્ની જે છે એ પુરાણોમાંથી સૂર્યદેવ અને અક્ષય પાત્રની વાત કરે છે કે સૂર્યદેવ પણ પોતાની પાસે અક્ષય પાત્ર રાખતા હતા, તો શિવ પોતાની સાથે અન્નપૂર્ણાને રાખતા હતા. અને જે ઋષિમુનિઓ છે એ પોતાની પાસે કામધેનુ નામની ગાય રાખતા હતા અને દેવતાઓ પોતાની પાસે કલ્પવૃક્ષને રાખતા હતા અને એ પ્રમાણે કે છે કે પોતાની ઈચ્છાઓ પૂરી કરતા હતા. સુદામાની જ્ઞાનની વાતો કેમ ગળે ઉતરતી નથી? તો સુદામાની પત્નીને પોતાના પતિના જ્ઞાનની વાતો એટલા માટે ગળે નથી ઉતરતી કારણ કે તેના જે બાળકો છે એ ભૂખ્યા છે અને ભૂખને મારે એ રડે છે. એટલા માટે એને પોતાના પતિની જ્ઞાનની વાતો સમજમાં આવતી નથી. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. પોતાને અન્ન ન મળવા પાછળ સુદામાએ કયા કારણો રજૂ કર્યા છે? તો પોતાને અન્ન ન મળવા પાછળ સુદામા કારણ રજૂ કરતા કહે છે કે હે સુંદરી, આપણે પૂર્વજન્મમાં સારા કર્મો કર્યા નથી, કોઈને આપણે દાન આપ્યું નથી, કે આપણે કહે છે કે કોઈને ભૂખ્યાને કે ઋષિમુનિઓને જમાડ્યા નથી તો પછી આપણને કેવી રીતના સારું ફળ પ્રાપ્ત થાય, અન્ન પ્રાપ્ત થાય. આપણે ગાય અને કૂતરાઓને ગોગ્રાસ પણ નાખ્યું નથી તો પછી આપણે અનાજની આશા કેવી રીતના કરી શકાય. આ પ્રકારની વાતો પોતાની પત્નીને સમજાવે છે. સુદામાની પત્ની પુરાણોમાંથી કોના દૃષ્ટાંતો ટાંકે છે? તો સુદામાની પત્ની જે છે એ પુરાણોમાંથી સૂર્યદેવ અને અક્ષય પાત્રની વાત કરે છે કે સૂર્યદેવ પણ પોતાની પાસે અક્ષય પાત્ર રાખતા હતા, તો શિવ પોતાની સાથે અન્નપૂર્ણાને રાખતા હતા. અને જે ઋષિમુનિઓ છે એ પોતાની પાસે કામધેનુ નામની ગાય રાખતા હતા અને દેવતાઓ પોતાની પાસે કલ્પવૃક્ષને રાખતા હતા અને એ પ્રમાણે કે છે કે પોતાની ઈચ્છાઓ પૂરી કરતા હતા. સુદામાની જ્ઞાનની વાતો કેમ ગળે ઉતરતી નથી? તો સુદામાની પત્નીને પોતાના પતિના જ્ઞાનની વાતો એટલા માટે ગળે નથી ઉતરતી કારણ કે તેના જે બાળકો છે એ ભૂખ્યા છે અને ભૂખને મારે એ રડે છે. એટલા માટે એને પોતાના પતિની જ્ઞાનની વાતો સમજમાં આવતી નથી. तो दोस्तों, आपको मेरा ये जो वीडियो है ज़रूर पसंद आया होगा. दोस्तों, मैंने इस कविता के अंदर स्वाध्याय के साथ और बुरी समझौती के साथ आपको समझाने का प्रयत्न किया है. दोस्तों, मेरी आपसे एक गुजारिश है कि जितना हो सके मेरा ये वीडियो आपके और भी दोस्तों में शेयर करने का प्रयत्न करें. और
दोस्तों साथ ही साथ आपसे एक रिक्वेस्ट भी है कि मेरी इस चैनल को सब्सक्राइब न किया हो तो सब्सक्राइब करने का प्रयत्न करें। दोस्तों आज के लिए इतना ही। फिर मैं आपके सामने नया जो लेसन है, आगे का लेसन, उसका वीडियो जल्द से जल्द आपके सामने लेकर उपस्थित होऊंगा। तब तक के लिए धन्यवाद, आभार, थैंक्स।